તો રાજકોટમાં મેઘાનું તોફાની બેટિંગ યથાવત છે। રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સવારે પણ ધમાકેદાર વરસાદથી પાણી ફરી વળ્યા છે। રાજકોટના અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાયા છે। અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ભારે વરસાદથી રાજકોટના પોશ વિસ્તાર પણ પાણી થયા છે। વધુ વિગતો સાથે ગૌરવ જોડાઈ ચૂક્યા છે। જી ગૌરવ। રાજકોટ શહેરમાં અનરાધાર વરસાદ છે તે વરસી રહ્યો છે અને છેલ્લા 24 કલાકની અંદર 17 ઇંચ વરસાદને કારણે રાજકોટ શહેર છે તે કે જાણે બેટની અંદર ફેરવાયું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર અમે છીએ કે ત્યાં આપ દ્રશ્યો જોઈ શકો છો કે તમામ જે ઓવરબ્રિજ જ્યાં પણ ઉતરે છે ત્યાં પાણી છે તે ભરાઈ ગયા છે અને તેને કારણે આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। રાજકોટના 150 ફૂટ રિંગ રોડ નાણાવટી ચોકના દ્રશ્યો છે કે ત્યાં આપ જોઈ શકો છો કે ભારે વરસાદને કારણે તમામ જગ્યાએ પાણી છે તે ભરાઈ ચૂક્યા છે। વાહન ચાલકો છે કે તેઓ પણ BRTS રૂટની અંદર ડાયવર્ટ છે તે થયા છે તો અનેક વાહનો છે તે બંધ થઈ જવાને કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરી રહ્યા છે। રાજકોટના વોર્ડ નંબર 1 કે જે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા છે કે તે આ વોર્ડના કોર્પોરેટર છે અને ખાસ કરીને આ વિસ્તારની અંદર ઢીચણસમાં પાણી નહીં પરંતુ ક્યાંક લોકોએ બોટ લઈને નીકળવું પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। મારી સાથે કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કેવી પરિસ્થિતિ આખી રાત વરસાદ વરસ્યો? પૂરી પરિસ્થિતિ ખરાબ છે। રોડે રોડ પાણી ભર્યા છે। બધે ક્યાંય વાહન હાલી શકે એમ નથી। બરોબર, વાહનો બંધ થઈ જાય છે। કેડ જેમાં પાણી બધે। સારો વરસાદ વરસ્યો, છોકરાઓને લઈને નાવા માટે નીકળ્યા કે બતાવવા નીકળ્યા? બતાવવા નાવા માટે બે, કારણ કે ઘણા દિવસથી વરસાદ તો આવતો નતો। બધા કહેતા હતા વરસાદ આવતો નથી। આ ફેર 2-3 દિવસથી સળંગ વરસાદ ચાલુ છે અને એક થોડીક તકલીફ પડી કે છોકરાનું વેકેશન બગડ્યું વરસાદના હિસાબે। સ્કૂલમાં રજા હતી, વરસાદના હિસાબે બધી રજા પણ બંધ પડી ગઈ। રજા હવે ખોલવાનું ચાલુ થઈ જશે ત્યાં પણ વરસાદ પણ પૂરો થઈ જશે। ચોક્કસ જ અન્ય લોકો આપણી સાથે છે। કેવી પરિસ્થિતિ છે, કેટલા વાગ્યાથી અહીંયા પાણી ભરાણા છે? બહુ જ ખરાબ પરિસ્થિતિ છે। સવારના અમે આવ્યા છીએ કલાકથી અહીંયા બધી સેવા કરીએ છીએ। બધા વાહનોને આપણે રસ્તા ચીંધાડીએ છીએ કે આમ જાઓ આગળ પાણી ભર્યા છે। બહુ જ ખરાબ હાલત છે। ખાસ આ વિસ્તારના જે કોર્પોરેટરો છે એ દેખાણા છે ક્યાંય? ના, અત્યારે તો ક્યાંય દેખાણા નથી। અમે 1-1.5 કલાકથી અહીંયા છીએ, કોઈ દેખાણું નથી અત્યારે। જો બધા વાહનોને અહીંથી આમ મોકલીએ છીએ, આગળ બધા ફૂલ પાણી ભર્યા છે એટલા માટે। શું કહેશો કાકા, જે કોર્પોરેટર છે ભાનુબેન બાબરિયા અત્યારે કેબિનેટ મંત્રી છે વોર્ડ નંબર 1 માં? કોઈ આવ્યું જ નથી। કોઈ આવ્યું જ નથી અને આ છે ને સરકારની નીતિ બધી દેખાઈ રહી છે કે આ રાજકોટનું મધ્ય કહેવાય, નાણાવટી ચોક એટલે બધી સ્કીમો બતાવે છે કે 9th એવેન્યુ ના અંતે, પરંતુ તમે પાણી જોઈ શકો છો। અત્યારે 2 એક્સિડન્ટ થતા બચી ગયા। અમે લોકો અહીંના રહેવાસી છીએ એટલે બધા વાહનોને અમે ગાઈડ કરી રહ્યા છીએ કે આ બાજુ જાઓ। ના કોઈ કોર્પોરેટર આવી રહ્યા છે, ના કોઈ MLA આવી રહ્યા છે, કોઈ પણ પ્રકારની વ્યવસ્થા છે નહીં। માણસોના ઘરમાં પાણી આવવા લાગ્યું છે, કોઈ પ્રકારની વ્યવસ્થા છે નહીં। શું કહેશો, કઈ સોસાયટીમાં આવો છો, કેવી પરિસ્થિતિ છે? અમે વિતરાક સોસાયટીમાંથી આવી છીએ, વિતરાક નેમિના સોસાયટીમાંથી। સવારના 4 વાગ્યાના 1-1 ફૂટ પાણી ઘરમાં ભરાઈ ગયા છે। અમે 4 વાગ્યાના પાણી બધા કાઢીએ છીએ, હજી કોઈ તંત્ર આવ્યું નથી। કઈ જગ્યાએ આવે? વિતરાક નેમિના સોસાયટી, આકાશ ડેરી પાસે। બરોબર, ફૂલ પાણી ભરાયેલા છે। આ કોઈ સ્થાનિક કોર્પોરેટર અથવા ધારાસભ્ય કોઈ મુલાકાત લીધી છે આખી રાત? કોઈ નથી આવ્યું। તો કેવી પરિસ્થિતિ છે ત્યાં? લોકો કઈ રીતના આખી રાત સુતા જ નથી। 12 વાગ્યાનો વરસાદ ચાલુ છે, સવારના 3:30-4 વાગ્યાથી પાણી ભરાવાના ચાલુ થઈ ગયા તો અત્યારે એટલા અમે પાણી જ કાઢી રહ્યા। આખા બાથરૂમમાં, ઘરમાં, બધી જગ્યાએ પાણી જ છે। ચોક્કસ જ અહીં મારી સાથે એક બેન છે, તેમની સાથે પણ કેવી પરિસ્થિતિ છે બેન ઘરની અંદર? ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે। રાતનો ફૂલ વરસાદ આવે છે અને અમારા ઘરમાં પણ પાણી છે। જ્યારે મત લેવો હોય ત્યારે બધા ચાલ્યા આવે છે પણ અત્યારે કોઈ જોવા આવતું નથી। ચોક્કસ જ તમામ લોકો કહી રહ્યા છે કે નીચાણવાળો જે વિસ્તાર છે અથવા તો જે જગ્યાએથી પાણીનું વહેણ પસાર થાય છે તે તમામ જગ્યાએ લોકોના ઘરની અંદર પણ પાણી છે તે ભરાવા માંડ્યા છે। ખાસ કરીને રાજકોટનો વોર્ડ નંબર 1 આ વિસ્તાર છે। અહીંના જે કોર્પોરેટર કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા છે ને અહીં આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે લોકો અહીંથી પસાર થાય છે ત્યારે ઢીચણસમાં પાણીને કારણે લોકો અહીંથી ચાલી શકે તે પ્રકારની પરિસ્થિતિ પણ જોવા મળતી નથી। આ તરફના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે રાજકોટના 150 ફૂટ રિંગ રોડના દ્રશ્યો છે કે જ્યાં મોટી સંખ્યામાં વાહનો છે તે દરરોજ
દરરોજ પસાર થતા હોય છે, પરંતુ આજે ભારે વરસાદને કારણે વાહન વ્યવહારને પણ સીધી અસર છે તે થઈ છે. અને એટલું જ નહીં, BRTS રૂટ છે તેના પર ચાલતી જે તમામ જે BRTSની બસ હતી તે પણ અત્યારે સ્થગિત છે તે કરી દેવામાં આવી છે. રાજકોટ શહેરની છેલ્લા 48 કલાકની વાત કરવામાં આવે તો 17 ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો છે અને તેને કારણે રાજકોટના 3 અંડરપાસ, જેમાં મહિલા કોલેજ અંડરપાસ સાથે જ પોપટપરાનું ગરનાળું અને રેલનગર અંડરપાસ છે કે તે બંધ છે તે કરી દેવાની નોબત છે તે આવી છે. એટલે કે રાજકોટ શહેરની અંદર પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું છે, પરંતુ ક્યાંક તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ છે કે તે લોકો સુધી પહોંચવામાં નિષ્ફળ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ. રાજકોટમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા 48 કલાકમાં 17 ઇંચથી વધુ વરસાદ નોંધાતા જનજીવન પ્રભાવિત થયું છે. પોશ વિસ્તારના રાજકોટમાં પોશ વિસ્તારમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે. લોકો હાલાકી ભોગવી રહ્યા છે, પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલતું. શરૂઆત થઈ અને આજે જ્યારે મંગળવાર છે, મંગળવાર સુધીમાં 17 ઇંચ જેટલો સતત વરસાદ છે તે વરસી ચૂક્યો છે. ગઈકાલે માત્ર એક રાતની અંદર જ કહી શકાય કે 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને તેને કારણે રાજકોટ શહેર